હેલો ફ્રેન્ડ્સ, ફરી એકવાર લર્નિંગ વિથ રવિ પટેલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આપણે ધોરણ 9માં ગણિતમાં સંખ્યા પદ્ધતિમાં 1 અને 2 લેક્ચર આપણે અપલોડ કરી દીધા છે. હવે ત્રીજા લેક્ચર તરફ આગળ વધવાનું છે. તો એ સ્વાધ્યાય 1.1 જોવાનું છે. તો એક્ઝામ્પલ 1 શું કહે છે કે શું 0 એ સમય સંખ્યા છે, અને જો સમય સંખ્યા હોય તો તેને p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકાય. બે પ્રશ્ન પૂછેલા છે. તો યાદ કરો, યાદ કરાવું છું. w બરાબર 0 1 2 3 4, z બરાબર ઋણ સંખ્યાઓ 0 અને ઋણ અને ધન, અને q એટલે p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકાય. હવે સમજો શું કે છે. 0 એ સમય સંખ્યા છે, તો મેં તમને કીધું હતું કે w એ z માં આવી જાય અને z એ w માં આવી જાય, એટલે કે દરેક પૂર્ણાંક સંખ્યાઓ એ સમય સંખ્યા છે. તો 0 એ પૂર્ણ સંખ્યા તથા પૂર્ણાંક સંખ્યાના ગણમાં આવે છે. અને દરેક પૂર્ણાંક સંખ્યાને આપણે સમય સંખ્યા કહીએ છીએ. દરેક પૂર્ણાંક સંખ્યાને સમય સંખ્યા કહેવાય. બરોબર છે. ખાસ 0 એ પૂર્ણ સંખ્યા તથા પૂર્ણાંક સંખ્યાના ગણમાં આવે છે, અને દરેક પૂર્ણાંક સંખ્યાને સમય સંખ્યા કહેવાય. હવે એ તો સાબિત થઈ ગયું કે 0 એ, તેથી પહેલા પ્રશ્નનો જવાબ હા આવશે. હા સમય સંખ્યા છે. હવે બીજો પ્રશ્ન એવો છે કે p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકીએ. તો જોઈએ 0. હવે આ 0 છે અને p ના છેદમાં q સ્વરૂપે દર્શાવવા, તો 0 છેદમાં 1, 0 છેદમાં -1, 0 છેદમાં -2, 0 છેદમાં 5, 0 ના છેદમાં કોઈ પણ સંખ્યા આપણે લખી શકીએ. 0 સિવાયની કોઈ પણ સંખ્યા આપણે લખી શકીએ. તો 0 ના છેદમાં 1, તો 0 છે એ 0 શેમાંથી છે? બિલોંગ્સ ટુ p. સોરી, 0 શેમાંથી છે? તો 0 એ બિલોંગ્સ ટુ z, એટલે કે 0 ધન પૂર્ણાંક અથવા તો પૂર્ણાંક સંખ્યામાંથી છે, અને 1 એ પણ z માંથી છે, પણ શૂન્ય સિવાયની. એનો મતલબ કે 0 ના છેદમાં 1 એ p ના છેદમાં q જેવું સ્વરૂપ છે. 0 ના છેદમાં -1 એ પણ p ના છેદમાં q જેવું સ્વરૂપ છે. 0 ના છેદમાં 2 એ પણ p ના છેદમાં q જેવું જ સ્વરૂપ છે, અને 0 ના છેદમાં 5 એ પણ. આ રીતે ઘણી બધી રીતે આપણે 0 ને દર્શાવી શકીએ છીએ p ના છેદમાં q સ્વરૂપે. એ બીજા પ્રશ્નનો જવાબ હા દર્શાવી શકાય. બરોબર છે. જો 0 એ પૂર્ણ સંખ્યા તથા પૂર્ણાંક સંખ્યાના ગણમાં આવે છે, એટલા માટે દરેક પૂર્ણાંક સંખ્યાને સમય સંખ્યા કહીએ છીએ. તો હા 0 પણ સમય સંખ્યા છે, અને 0 ને આપણે આ રીતે 0 ના છેદમાં 1, 0 ના છેદમાં -1, અને ઘણી બધી રીતે અસંખ્ય સંખ્યાઓ આ રીતે લખી શકાય. તો p ના છેદમાં q સ્વરૂપે પણ દર્શાવી શકીએ છીએ. તો હા દર્શાવી શકાય છે. હવે દાખલા નંબર 2 તરફ આપણે આગળ વધવાનું છે. દાખલા નંબર 2 શું કહે છે કે 3 અને 4 ની વચ્ચે 6 સમય સંખ્યા શોધવાની છે. 6. તો શું કરવાનું? 6 + 1 7. 6 શોધવાની હોય તો એમાં 1 ઉમેરવાનો, એટલે કે 7. હવે શું કરવાનું? 7 નો ગુણાકાર 3 સાથે 21, 7 નો ગુણાકાર 4 સાથે 28. હવે 21 અને 28 તો એના છેદમાં 7 મૂકી દેવાના. 7
આપણે ઉડાડી નથી દેવાના. 7 તરી 21, 7 ચોક 28 નથી કરવાના. આપણે સમય સંખ્યા શોધવાની છે. તો 21/7 એટલે કે 3 કહેવાય. 7 તરી 21, 7 ચોક 28. તો 21/7 અને 28/7 વચ્ચે આવતી સંખ્યા સમય સંખ્યા અનુક્રમે કઈ કઈ આવશે? તો એક એક ઉમેરતા જવાના. 22/7, 23/7, 24/7, 25/7, 26/7 અને 27/7. તો 1 2 3 4 5 6 આપણે 6 સમય સંખ્યા શોધવાની હતી, એ આપણને મળી ગઈ. અનુક્રમે છે. તો બસ આ જ આપણો જવાબ. 22/7, 23/7, 24/7, 25/7, 26/7 અને 27/7. ફરીવાર 6 હોય તો 7 કરવાના. 7 ને આપણે આની સાથે ગુણાવવાના. 7 તરી 21, 7 ચોક 28, પછી 7 નીચે છેદમાં મૂકી દેવાના. હવે એ બંને વચ્ચે આવતી સમય સંખ્યા આપણે જાણી છે કે એક એક ઉમેરતી જવાની. 22/7, 23/7. બીજી રીતે ગણી શકાય, પણ આ ખૂબ જ સહેલી રીત છે, તો હું આને પસંદ કરું છું. હવે આ જુઓ તો આ બે પૂર્ણાંક સંખ્યાઓ હતી. 3 અને 4 એ પૂર્ણાંક સંખ્યાઓ હતી, અને પૂર્ણાંક સંખ્યાઓ સમય સંખ્યાઓ તો હોય, પણ આ અપૂર્ણાંક સંખ્યાઓ છે. અપૂર્ણાંક એટલે 3/5 અને 4/5 એટલે p/q સ્વરૂપે છે. બરોબર છે? તો એની વચ્ચે 5 સમય સંખ્યા શોધવાની છે. પહેલું સ્ટેપ તો સરખું જ કરવું પડશે. 5 + 1 = 6. હવે શું કરવાનું છે? જ્યારે પણ આ રીતે 3/5 અને 4/5 હોય ત્યારે ઉપર નીચે 6 વડે ગુણાવાના. 3/5 ગુણ્યા 6 ગુણ્યા 6 એટલે શું થશે? 3 × 18, 5 × 30. હવે આ 18/30, હવે એમાંથી આપણે સામાન્ય કાઢશું એટલે આપણને 3/5 જ મળશે. બરોબર છે? ઉપર નીચે 6 વડે ગુણાયા, એનો મતલબ કે કંઈ કર્યું ના કહેવાય. 6 ઉડી જાય તો 3/5 જ છે. પરંતુ આપણે સમય સંખ્યા શોધવી છે એટલા માટે. અને શું કરવાનું? આ 4/5 છે એને પણ 6 વડે ગુણાવવાના. 24/30. હવે 18/30 અને 24/30 આવે તો વચ્ચે આવતી સમય સંખ્યાઓ કઈ કઈ? હવે જે રીતે આમાં કરતા હતા એ જ રીતે. 18 છે તો 19/30, 20/30, 21/30. ક્યાં સુધી જવાનું? 22/30, 23/30. આપણે કેટલી સમય સંખ્યા શોધવાની હતી? 5 સમય સંખ્યા શોધવાની હતી. તો 1 2 3 4 અને 5 સમય સંખ્યા થશે. ફરીવાર કહું શું કરવાનું? 5 + 1, 5 શોધવાની છે, 6. તો આ રીતે અપૂર્ણાંક આપેલા હોય તો ઉપર નીચે 6 વડે ગુણાઈ દેવાના, અને બંનેને 6 વડે ઉપર નીચે ગુણાઈ દેવાના. 18/30 આવશે, 24/30. તો એની વચ્ચે આવતી ફરીવાર આમાં જે રીતે કરતા હતા 19/30, 20. તો આ રીતે 5 સમય સંખ્યા મળી જશે. જોવાનો છે કે એમાં 3 વિધાન આપેલા છે, સત્ય છે કે નહીં તે જણાવવાનું છે. અને જો સત્ય ના હોય તો કારણ પણ આપવાનું છે. તો દરેક પ્રાકૃતિક સંખ્યા હવે હું આ દર્શાવી દઉં. 1 2 3 અનંત સુધી. W એટલે પૂર્ણ સંખ્યા, તો એમાં 0 નો સમાવેશ થઈ જાય છે. 1 2 3 અનંત સુધી. પછી NW અને Z, તો એમાં -2 -1 -3 0 1 2 3 અનંત સુધી. Q એટલે p/q સ્વરૂપે લખી શકાય. હવે તે દરેક સંખ્યા. હવે સમજો કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે, તો કે હા. જો દરેક પ્રાકૃતિક સંખ્યા
નો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થઈ જાય છે. દરેક ધન સંખ્યાઓનો સમાવેશ એ પૂર્ણ સંખ્યામાં થઈ જાય છે. તો જવાબ શું આવશે? હા, કારણ કે દરેક પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થાય છે. શું? હા, કારણ કે દરેક પ્રાકૃતિક સંખ્યાનો પૂર્ણ સંખ્યામાં સમાવેશ થઈ જાય છે. જો તો આ દરેક ધન સંખ્યા પૂર્ણ સંખ્યામાં આવે છે. હવે વિધાન 2 તરફ આપણે આગળ વધી કે દરેક પૂર્ણાંક સંખ્યા, તો દરેક આ પૂર્ણાંક સંખ્યાઓ છે એ પૂર્ણ સંખ્યાઓ છે. જુઓ તો દરેક પૂર્ણાંક સંખ્યાઓ એટલે ઋણ પણ આવી જવું જોઈએ, ધન પણ આવી જવા જોઈએ અને 0 પણ આવી જવા જોઈએ. તો પૂર્ણ સંખ્યામાં જોવાનું આ બધી સંખ્યાનો સમાવેશ થાય છે. તો 0 છે અને ધન છે પણ ઋણ સંખ્યાઓ નથી. તો આ વિધાન કેવું છે? ખોટું છે. આ સાચું છે. જવાબ આવશે ના. કેમ? તો ઋણ સંખ્યાઓનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં નથી થતો. ફરી વાત, ખોટું વિધાન છે. ના, દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા નથી. કેમ? ઋણ સંખ્યા છે પૂર્ણાંક સંખ્યામાં આવે છે, તો ઋણ સંખ્યાઓનો સમાવેશ પૂર્ણાંક સંખ્યામાં થતો નથી. એટલા માટે દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા નથી. હવે દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. જુઓ તો દરેક સમય સંખ્યા, બરોબર, આ 0, 1, 2 એ બધી પૂર્ણ સંખ્યાઓ છે. જોવાનું છે કે દરેક સમય સંખ્યા, તો સમય સંખ્યા એટલે શું કે પૂર્ણાંક સંખ્યા તો બધી આવી જાય, એના સિવાય અપૂર્ણાંક આવે. તો લખવાનું કયો એટલે પૂર્ણાંક સંખ્યા તથા અપૂર્ણાંક સંખ્યાનો ગણ છે. શું? કેવું? એ પૂર્ણાંક સંખ્યા તથા અપૂર્ણાંક સંખ્યાનો ગણ છે. આથી વિધાન કેવું છે? ખોટું છે. કેમ? અપૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યામાં આવતી નથી. અપૂર્ણાંક સંખ્યાનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થતો, પૂર્ણ સંખ્યાના ગણમાં નથી થતો. ખાસ યાદ રાખજો, ફરીવાર કહી દઉં છું કે n દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. દરેક પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે. દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે. એનો મતલબ કે પ્રાકૃતિક, પૂર્ણ અને પૂર્ણાંક બધાનો સમાવેશ સમય સંખ્યામાં થશે. પરંતુ આનાથી વિરુદ્ધ પૂછે તો એ તદ્દન ખોટું પડશે કે દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા પણ નથી. દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા પણ નથી. દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા પણ નથી. અને દરેક સમય સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા પણ નથી. બસ, તો આ રીતે દાખલા ગણી શકાય. બસ, તો આપણે ધોરણ 9 નું ગણિત ચાલુ કરી દીધું છે. હવે આ રીતે ધીમે ધીમે દરેક ધોરણના, મતલબ કે 8, 9 અને 10, 9 અને 10 નું તો ગણિત ચાલુ થઈ ગયું છે. હવે 9 અને 10 ના નવા ચેપ્ટરો યુટ્યુબમાં અપલોડ થતા રહેશે. તો અમારી ચેનલને અચૂક જોવાનું ભૂલતા નહીં. તમને આમાં ઘણો બધો બેનિફિટ થશે. હું તમને સરળ ભાષામાં અને ઊંડાણપૂર્વક સમજાવવાનો પ્રયત્ન કરીશ. જો સમજણ ના પડે તો આપણો નંબર છે 7359067740. 24 કલાક તમે કોલ કરી શકો છો. 24 કલાક તમે કોલ કરી શકો છો. પરંતુ
તમને પણ ખબર પડે છે કે તમે પણ રાતે સૂતા હોય, હું પણ સૂતો હોય, બરોબર. તો 24 કલાકનો મતલબ કે તમારે જ્યારે જરૂર હોય, તમે જ્યારે પણ વાંચતા હોય ત્યારે તમે મને કોલ કરી શકો છો. અને એ સિવાય હું ગુણાકાર માટેની શોર્ટ ટ્રીકો છે વૈદિક ગણિતની, એ પણ તમારા સમક્ષ રજૂ કરવાનો સતત ને સતત પ્રયત્ન કરતો રહીશ. બસ તો અમારી યુટ્યુબ ચેનલને તમે જોતા રહો, લાઈક કરતા રહો, જો ગમે તો શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો, જેથી જે જરૂરિયાતવાળા માણસો છે એના સુધી અમારા વિડીયો પહોંચી શકે અને અમે જે પણ ભણાવીએ છીએ, જે પણ પીરસીએ છીએ એ તમારા સુધી પહોંચે. થેન્ક્સ ફોર વોચિંગ અવર યુટ્યુબ ચેનલ. બસ તો સ્વાધ્યાય 1.1 આ રીતે પૂરું થાય છે.